નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો। ચાલો આજે આપણે જોઈશું કે રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને પ્રેમપૂર્વક રાખડી બાંધે છે। આ રાખડી બાંધવાની પણ ખાસ વિધિ છે। આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા બાદ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો, સૂર્યદેવને જળ ચડાવી દેવી દેવતાઓનું સ્મરણ કરો। એ પછી શુભ મુહૂર્તમાં પૂજાની થાળી તૈયાર કરવી। સૌથી પહેલાં કુળદેવતાને રક્ષાસૂત્ર બાંધવું। ભાઈને રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પૂર્વ દિશા તરફ રહે તેમ આસન આપવું। ભાઈના માથા પર તિલક કરી જમણા હાથ પર રાખડી બાંધી એકબીજાને ભાવપૂર્વક મીઠાઈ ખવડાવી। ધ્યાન રાખો કે રાખડી બાંધ્યા પછી બહેનના હાથમાં કોઈ ભેટ અચૂક આપવી। બહેનને સ્નેહથી આપેલી ભેટ ભાઈની સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે। સ્વાભાવિક છે કે રક્ષાબંધન આવે કે બહેન તેના ભાઈ માટે સરસ રાખડીની પસંદગી કરવા અને ભાઈ પોતાની વહાલી બહેનને આપવા સુંદર ભેટ શોધમાં લાગી જાય। પસંદગી કરવી થોડું મુશ્કેલ કામ છે, પણ થોડું વિચારીને પસંદગી કરવામાં આવે તો તમે આપેલી ભેટ વડે બહેનને ખુશખુશાલ કરી શકાય। ભેટની પસંદગી કરતી વખતે અહીં આપેલી વાતનું ખાસ ધ્યાન રાખવું। શું આપી શકાય? બહેનને દેવી સ્વરૂપ માનવામાં આવે છે। જેમ માતાજીને આપણે સુંદર વસ્ત્ર પરિધાન ભેટમાં ચઢાવીએ તેમ બહેનને સુંદર વસ્ત્ર ભેટમાં આપવા શુભ ગણાય છે। એ સિવાય શૃંગારની વસ્તુઓ, મેકઅપ, પરફ્યુમ વગેરે ભેટમાં આપવું શુભ ગણાય છે। સોના ચાંદીના વસ્તુઓ ભેટમાં આપવી પણ શુભ ગણવામાં આવે છે। આ સિવાય સારા પુસ્તકો, સ્ટેશનરી પણ ભેટમાં આપી શકાય। જો બહેનને પર્સ આપવાના હો તો પર્સને ક્યારેય ખાલી ન આપવું જોઈએ। તેમાં સુગંધ રૂપે થોડા પૈસા મૂકીને આપવું જોઈએ। શુભ ક્યારેય ન આપવું। બહેન દીકરીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। આ દિવસે તેમને ભેટમાં ચંપલ, સેન્ડલ વગેરે ક્યારેય ન આપવા। વાસ્તુ અનુસાર પગરખાં ભેટમાં આપવાથી બહેનના સંબંધમાં કડવાશ આવી શકે છે। કાળા રંગના કપડાં પણ ક્યારેય ભેટમાં ન આપવા। કાળો રંગ નકારાત્મક વધારે છે, આથી ભેટ સ્વરૂપે આ રંગની પસંદગી ટાળવી। એ સિવાય અન્ય કોઈ રંગની પસંદગી કરવી। રૂમાલ, સ્કાર્ફ વગેરે પણ ભેટમાં આપવાનું ટાળવું। વાસ્તુ અનુસાર આવી વસ્તુ કષ્ટ પ્રદાન કરે છે। અરીસો ક્યારેય ભેટમાં ન આપવો, તેનાથી મનમાં ખોટા વિચાર આવી શકે છે। જો તમે ઘડિયાળ આપવાનું વિચારી રહ્યા હો તો તેને પણ ક્યારેય ભેટમાં આપવી ન જોઈએ। વાસ્તુ અનુસાર કોઈને ઘડિયાળ ભેટમાં આપીએ એ ખરાબ સમયની શરૂઆતનો સંકેત માનવામાં આવે છે। ભાઈ પણ હકદાર છે ભેટ મેળવવાનો। સામાન્ય રીતે આપણી ભારતીય પરંપરા એવી હોય છે કે રક્ષાબંધનના દિવસે બહેન જ્યારે ભાઈને કાંઠે રાખડી બાંધે ત્યારે તેના બદલામાં ભાઈ બહેનને રક્ષાનું કરવાનું તો વચન આપે જ છે। તે સાથે બહેનને રાખડી બાંધવામાં ક્યારેક રોકડા રકમ, ક્યારેક કપડાં તો અન્ય કઈ વસ્તુ બહેનને ભેટ રૂપે આપે છે। આની પાછળ કોઈ જાતની લેવડ દેવડ હેતુ નથી, માત્ર બહેનને લાગણીના પ્રતીકસમી ભેટ કાયમી યાદગીરી આપવાનો હેતુ હોય છે। જોકે હવે તો બહેન પણ ભાઈને રક્ષાબંધન પર રાખડી બાંધ્યા બાદ ભાઈને ઉપયોગી નીવડે એવી ગિફ્ટ આપવાનો ટ્રેન્ડ છે। આ ટ્રેન્ડ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ લોકપ્રિય બન્યો છે અને એ રીતે આ ટ્રેન્ડ સારો પણ છે, કેમ કે એનાથી બહેન પણ ભાઈને પોતાની લાગણીની યાદ અપાવી શકે છે। સ્માર્ટ વોચ, આજકાલ યુવાનો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે। તમારા ભાઈ પાસે પણ સ્માર્ટફોન હોય તો સ્માર્ટ વોચ ગિફ્ટ આપી
શકો છો. સ્માર્ટ વોચના સમય તો જોઈ જ શકાય. તે ઉપરાંત તેમાં કોલ, મેસેજીસ, વોકિંગ કે જોગિંગ માટેનો સમય વગેરે પણ સમાવેશ થાય છે. આવી સ્માર્ટ વોચ તમારા ભાઈને ખૂબ ગમશે. આખો દિવસ જ્યારે પણ તેમાં નજર જાય ત્યારે બહેનની યાદ તાજી થશે. વોલેટ ગિફ્ટ આપવા માંગે. વોલેટનો આઈડિયા થોડો જૂનવાણી લાગે છે, પરંતુ માટે વોલેટ ખૂબ ઉપયોગી રહે છે. આજકાલ લીઝરના વોલેટમાં અનેક ખાના હોય છે, જેમાં ડેબિટ, ક્રેડિટ કાર્ડ, લાયસન્સ, આઈ કાર્ડ, રૂપિયા વગેરે રોજિંદા જરૂરી વસ્તુઓ રહી શકે છે. ઇયરબડ્સ, વોલેટ, સ્માર્ટવોચ ઉપરાંત જો ભાઈને મ્યુઝિકનો શોખ હોય તો સારી કંપનીના ઇયરબડ અને ગિફ્ટ આપી શકાય. એવા ઇયરબડ પસંદ કરવા કે લાંબા સમય સુધી બેટરી બેકઅપ ધરાવતા હોય, આકર્ષક લુક અને બ્રાન્ડેડ કંપનીના હોય. જ્યારે ભાઈ મ્યુઝિક સાંભળે ત્યારે તેને તમારી યાદ ચોક્કસ આવશે. આવી બેગ સ્માર્ટવોચ આજના જમાનામાં લગભગ બધા પાસે હોય છે. ઘણીવાર દિવસ દરમિયાન સ્માર્ટ ફોનનો વધારે ઉપયોગ થવાથી તેનું ચાર્જિંગ ધીમે ધીમે ઉતરવા લાગે છે. એવામાં વધારે મેગાહર્ટ્ઝ ધરાવતી બ્રાન્ડેડ કંપની પાવર બેંક ભાઈને ગિફ્ટ આપી શકાય. તેના સ્માર્ટફોન આજે કરવા માટે ઉપયોગી નીવડી શકે. એથિરિંગ વગેરે રક્ષાબંધનના દિવસે મોટાભાગની ઓફિસમાં રજા હોય છે, પણ ભાઈ માટે ટ્રેન્ડિંગ લુક આપે એવા જબ્બો અને સલવાર અથવા કુર્તા પાયજામાનો સેટ ગિફ્ટ આપી શકો છો. તો મિત્રો, પછી મળીશું એક નવી સ્ટોરી વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.